क्या आपके पेट में नीम है અને કોણ ઓલી બેબી આપણને કે જે 4 દિવસ કોફી પીતી હોય. આ બધું જ આપણા શાસ્ત્રમાં પહેલેથી હતું, આપણે ભૂલી ગયા. અને આમાં તકલીફ એ થઈ કે આપણને બધાને ઓલી ટેવ પડી ગઈ છે, આપણને દાદા નો સારા લાગે, ગૂગલ જ સારું લાગે. વાયા આવે ને તો બધું જ મજાનું રૂડું રૂપાળું આપણને લાગે. બરાબર. હું સૌથી સાદો જ એક દાખલો આપું કે આપણે મહાભારત બધાએ જોયું છે. બરાબર. ગાંધારીએ તો પિંડ આપ્યું હતું, 100 પુત્રોનો એને જન્મ નથી આપ્યો. વેદ વ્યાસને પૂછવામાં આવ્યું હતું કે આનું શું કરવાનું આ પિંડમાંથી. પછી એને આમ કર્યું. એ ટેસ્ટ ટ્યુબ બેબી પહેલું ભારતમાં, વિશ્વનું ટેસ્ટ ટ્યુબ બેબી પહેલું ભારતમાં ગાંધારી દ્વારા કરવામાં આવ્યું. કુંતીને જે પુત્રો થયા કેવી રીતે થયા? એ આઈવીએફ યુવીએફ ના જ આખા નિયમો છે. અત્યારે મેલ ફિમેલ માંથી ટ્રાન્સજેન્ડર તરત બધું બદલાઈ જતું હોય છે. લાખોના ઓપરેશન કરીને તમે સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી થાય છે. શિખંડી શું છે? એનો અર્થ એ છે કે આપણા શાસ્ત્રોમાં હતું એ લોકોએ ખાલી કીધું ત્યારે આપણે બધું સાચું લાગવા માંડ્યું. એટલે પ્લીઝ થોડા ઘણા આપણા દાદાઓના શાસ્ત્રોમાં પણ થોડી શ્રદ્ધા રાખવાનું રાખો. આપણને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બહારથી આવે, પહેલેથી આવે. અને બીજું કેવું, એક બહુ મોટી માનસિકતા કે કાંઈ પણ કરાવું છો, અમેરિકા જઈને કરાવો, ફલાણે જઈને. સુરતમાં થોડી હોય સારું, ક્યાં હોય તો કે બહારનું હોય. થોડી શ્રદ્ધા આજુબાજુના લોકો પર રાખો, થોડા રૂટ્સ તરફ પણ પાછા વળો. તમને કુદરત ધક્કો મારીને પાછું વળાવે, ઘળદર પીવા માંડો એ પહેલા એનું મહત્વ અને માતમ સમજતા થઈ જાઓ. આખો પ્રયાસ આ એ જ છે કે તમે આગળ જે જઈ રહ્યા છો એ આગળ જવાથી પાયાથી શરૂઆત થશે. આયુર્વેદના પાયામાંથી આ રચાણો, એના પાયામાંથી આ રચાણો, અને બધાએ સાથે મળીને ત્રણેય નક્કી કર્યું છે કે આપણે આ જગતમાંથી કઈ રીતે વસ્તી વધારવાની કોઈ અમે ઝુંબેશ નથી ચલાવી રહ્યા. હું સાંભળતી હતી કે 6000 કરા, એટલે મને થયું કે આવતા દિવસોમાં નક્કી થશે કે કેટલા લોકો વસ્તી વધારવામાં ભાગ છે. તો આમનો તો પહેલો આવવાનો છે. આશય એ નથી. આશય એ છે કે તમારી અને મારી વચ્ચે એક જે અભાવ છે, આ ભારતમાં જે સ્વસ્થતાનો અભાવ મળી રહ્યો છે, ક્યાંક કોઈ બે વ્યક્તિ મૂંઝારામાં છે, એમાંથી કઈ રીતે શ્રદ્ધાનો એકાદ દીપક પ્રગટે અને એકાદ બાળક આ પૃથ્વી પર સ્વસ્થ જન્મ લે. સ્વસ્થતા એ સૌથી મોટો. બાકી આવી જાય અને આડા આવે એવા છોકરા ન કરવા. દરરોજ આપણે એમ થાય કે આને ક્યાંક મૂકીએ એમ કે આપણે ક્યાંક વયા જાય. એના કરતા જો આપણા શાસ્ત્રોમાં એવા ઉપાયો હોય તો કેમ નહીં. હવે પછીનો પ્રશ્ન ડોક્ટર ઉપાધ્યાય સમીરભાઈને છે. હોમિયોપેથી ની અમારે થોડી વાત કરવી છે કે હોમિયોપેથી દ્વારા આ સારવારના મૂળભૂત સિદ્ધાંતો શું છે અને ક્યાંય એ કામ લાગે છે ખરું? કારણ કે એનો સંબંધ સીધો મન સાથે છે અને આખી આ વાત શરીરની છે. તો આ બે ભેગું કેવી રીતે થશે? એ બહુ સરસ વાત કરી. આનો સીધો સંબંધ મન સાથે છે અને હોમિયોપેથી એ સીધું મન સાથે રિલેટેડ સાયન્સ છે. યસ. હોમિયોપેથી દરેક ડિઝીઝની અંદર મનને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. હવે મનમાં ચાલતી દરેક પ્રક્રિયા વ્યક્તિ રોજેરોજના જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે એ કેવી રીતે સ્વીકારે છે, કેવી રીતે એક્સેપ્ટ કરે છે, કેવી રીતે રિએક્ટ કરે છે. એવરી સિચ્યુએશન ઓફ લાઈફ એ દરેકને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. દેવાંગી બેને કીધું તેમ આયુર્વેદમાં 50 વર્ષ પછી શું થવાનું છે એ બી અત્યારે લખેલું છે. તેમ હોમિયોપેથીમાં બી હોમિયોપેથી આજે 250 વર્ષ જૂની સાયન્સ છે. અહીં કોરોના વિશે 250 વર્ષ પહેલા ડોક્ટર સેમ્યુઅલ હનીમેન જેને હોમિયોપેથી શોધ્યું હતું તે શબ્દો 250 વર્ષ પહેલા લખવામાં આવ્યા હતા, જેને એપિડેમિક ઇન્ફ્લુએન્ઝા નામ આપવામાં આવેલું. તે વખતે જો તે વખતે નહીં કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, કોઈ જાતનું માઇક્રોસ્કોપ નહોતું, કંઈ નહોતું. બેક્ટેરિયા વાયરસ વિશે બી તે વખતે ત્યાંના સાયન્ટિસ્ટોએ જે શબ્દ કહેવામાં આવ્યા હતા એ જ શબ્દો આજે પણ એ વસ્તુ સાબિત થઈ રહી છે. અને હોમિયોપેથી એક એવું સાયન્સ છે જે સિમિલર સ્ટુડન્ટ મીન્સ લાઇક ક્યોર લાઇક, ઝેરનું મારણ ઝેર એ સિદ્ધાંત પર વર્ક કરી રહ્યું છે. દેટ મીન્સ જે દવા આપવાથી હેલ્ધી વ્યક્તિની અંદર રોગના લક્ષણો ઉભા થાય છે એ દવાને ડાયનેમિક ફોર્મમાં, પોટેન્ટસ ફોર્મમાં આપવામાં આવે તો સેમ ડિઝીઝનું નિવારણ કરી શકાય છે.
આમાં સૌથી મોટી વસ્તુ મેડમે કીધું તેમ બાજુમાં બેઠેલો વ્યક્તિ આપણો પોતાનો અંગત મિત્ર છે એમ સમજવું એ બહુ જ જરૂરી છે. તેમ અમે દરેકે દરેક જગ્યાએ આઈપીઆરને બહુ મહત્વ આપીએ છીએ. આઈપીઆર મીન્સ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. કોઈ બી ડિઝીઝ હોય, પછી વેન્ડેટ લગતું હોય કે બીજા કોઈ બી ડિઝીઝ હોય, આઈપીઆર બહુ મોટો ભાગ ભજવતો હોય છે. જ્યાં આઈપીઆર સ્મૂથ થતું હોય, જ્યાં મેન્ટલ ફેકલ્ટી એકદમ હેલ્ધી હોય છે, ત્યાં ડિઝીઝને આવવાના ચાન્સીસ બહુ ઓછા થતા હોય છે. તો હોમિયોપેથી એક એવું સાયન્સ છે જે સીધું મન સાથે રિલેટેડ છે. મનમાં બનતી દરેક પ્રક્રિયાની સીધી આપણી હોર્મોનલ સિસ્ટમ, ગ્લેન્ડ્યુલર સિસ્ટમ પર ડાયરેક્ટ ઇફેક્ટ થતી હોય છે. હોમિયોપેથી એ સાયકો ન્યુરો એન્ડોક્રાઇન ઇમ્યુનોલોજી સિસ્ટમ પર વર્ક કરતું સાયન્સ છે. એની સીધી ઇફેક્ટ આપણે સાયકોલોજી પર, આપણે ન્યુરોલોજી પર, આપણે ગ્લેન્ડ્યુલર સિસ્ટમ પર અને ઇમ્યુનિટી પર વર્ક કરતું હોય છે. એની જે ઇફેક્ટ થતી હોય છે એ આપણા સિમ્ટમ્સ થ્રુ આપણને પ્રગટ થતી હોય છે અને સેમ દવા દ્વારા અમે એને નિવારણ કરતા હોય છે. સરસ વાત કરી. એટલે જે લોકો હવે મનની વાત જ નથી કરતા બાજુવાળાને, મેં અનેકોને એક વાર કીધું છે કે આપણા બધાની આ આખી સભ્યતાની પ્રોબ્લેમ અત્યારે એ છે કે આપણે ઓશિકાઓ શેર કરીએ છીએ પણ સપનાઓ શેર નથી કરતા. અને પછી આપણે ઉંમરના એક પડાવ પર કોઈકની જગ્યાએ જવાનું, થોડા પૈસા આપવાનો અને કહેવાનું કે મને સાંભળો ને, મારે તમને કંઈક કહેવું છે. સભ્યતા કેટલી નીચે આવી ગઈ કે સાંભળવા માટે સંબંધો નો રહ્યા, મિત્રો નો રહ્યા, આપણે કોઈ પાસે જઈને કહેવું પડે છે. હવે તો રડવાના બ્યુટી પાર્લર, તમે થોડા દિવસ પહેલા ન્યૂઝમાં વાંચ્યું હોય તો દિવ્ય પુરસ્કારમાં આવેલું હતું કે હવે રડવા માટે બ્યુટી પાર્લર શોધાઈ રહ્યા છે. એક જગ્યા આપવામાં આવશે, એક માહોલ હશે કે જ્યાં કે સ્લો મ્યુઝિક વાગશે ને તમને રડવું અંદરથી આવશે. અરે યાર, એ ખભાઓ ક્યાં ગયા, એ આંખ ક્યાં ગઈ કે જે નિસ્બત ગયા હતા. હવે ખીચાઓમાં રૂમાલ કેટલા માટે કોઈ નથી રાખતું, પરસેવો તો બધાને છૂટે છે પણ રૂમાલ સામેવાળાને આપવાનો હોય રડવા માટે. હવે જગત આખાને આપણે રડાવવાની લાઈમાં હોય, એમાં છાના રાખવાનું જ આવડી ગયું. ઉપરવાળાએ આપણને બે હાથ ક્યારેક કોકના પકડવા માટે, ઝીલવા માટે અને ટેરવાઓ કોકના આંસુ લૂછવા માટે આપે છે. અને આ જગતમાં એ દરેકે દરેક સ્ત્રી સૌથી વધુ નસીબદાર છે કે જેનો છેડો પોતાના પતિ, મિત્ર કે પિતાના આંસુ લૂછવાનો એને સ્પર્શ થાય છે. તમારી મોંઘા મોંઘી સાડી નહીં, એ સાડી ઉપર એકાદ પુરુષના આંસુઓનો છેડો લાગે, ભીનો થાય તો તમે સૌથી વધુ નસીબદાર સ્ત્રી છે. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે તમને ન સમજી શકીએ એટલા નિર્બળ અને અણસમજુ અમે નથી. થોડું ખુલવાનું રાખો. મન જેટલું તમારું ખુલ્લું હશે, સાહેબે કેવી સરસ વાત કરી કે તમારા મન પરથી નક્કી થઈ જશે કે તમને કઈ દવાની જરૂર છે. તો તમારી વચ્ચે આજુબાજુ સંબંધમાં એકાદ વ્યક્તિ એવી રાખો કે જેને મન ખોલો તેને ખબર પડે કે તમને કઈ દુઆની જરૂર છે, કઈ પ્રાર્થનાની જરૂર છે. બાકી ડોક્ટરો ભેગાથી નક્કી કરશે કે શેની જરૂર છે, પણ હૂંફની જરૂર તમને તમારા પોતાના આપશે. કોઈ દિવસ કેન્દ્રથી એટલા ન દૂર જાઓ, એવું કોઈ જ્ઞાન ન મેળવો, એવી કોઈ સફળતા ન મેળવો કે જે તમને તમારા પોતાનાઓથી અને પોતાની જાતથી દૂર કરે. અત્યારે બધાની તકલીફ છે, બધાને ગુમાવાનો ભય છે. લોક ગુમાવાનો, વ્યક્તિ ગુમાવાનો ભય છે, સંબંધ ગુમાવાનો ભય છે, સત્તા, પૈસા બધું ગુમાવાનો ભય છે. પણ સાચું કહું, આ સભ્યતાએ સૌથી વધુ કોઈ ભય પાલવવો હોય તો એ ભય પાલવવાની જરૂર છે કે સત્તાની લાલચમાં, પૈસાની લાલચની અંદર ક્યાંક હું મને ન ગુમાવી દઉં. એની રિપોર્ટ ક્યાં જઈને લખાવશો કે નેહલ નામની માણસ ખોવાઈ ગઈ છે? એ માટે બહુ જરૂરી છે કે થોડા સ્થિર થાવ. બેને કીધું એમ થોડા શાંત, નિરાત. અંતે આખી મથામણ નિરાતની છે, સુવિધાઓની કે સગવડની છે જ નહીં. હવે પછીનો પ્રશ્ન અમારે ડોક્ટર પુષ્પાબેનને પૂછવો છે.